હદ કરી છે અહીંના બુટલેગરો કે જેમને એક ભીડ ભેગી કરવા માટે કરીને જાણે એમને આમ બીડું ઝડપ્યું હોય અને એમને ગઈકાલે થરાદની અંદર મહિલાઓને આગળ કરી. અમારી સત્તા નથી એટલે અમે એને સસ્પેન્ડ નથી કરી શકતા, પણ વિપક્ષ તરીકે અમારો અવાજ એ અધિકારીઓ સુધી પહોંચાડશું. જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની કરેલી ટિપ્પણીને લઈને વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે. હિંમતનગરમાં અમિત ચાવડાની આગેવાનીમાં નીકળેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો પણ વિરોધ કરાયો. ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકુરનું નિવેદન આગમાં ઘી હોમવા જેવું સાબિત થઈ શકે છે, કારણ કે ગેનીબેને પોલીસ પરિવાર દ્વારા થઈ રહેલા વિરોધ પાછળ બુટલેગરો હોવાનો ઇશારો કર્યો છે, જે ખળભળાટ મચાવી શકે છે. હદ કરી છે અહીંના બુટલેગરો કે જેમને એક ભીડ ભેગી કરવા માટે કરીને જાણે એમને આમ બીડું ઝડપ્યું હોય અને એમને ગઈકાલે થરાદની અંદર મહિલાઓને આગળ કરી. હું તો મહિલાઓને પણ વિનંતી કરું છું કે જે તમારા પરિવારમાંથી કોઈ નોકરી કરતું હોય કે જે હોય, તમને સ્વાભાવિક છે કે એમના માટે લાગણી હોય, એમાં એ લાગણી સાથે કોઈ એ રીતને થયું હોય તો તમારો જે કહે છે આત્મા કે તમારો જે કહે છે એ પણ દુભાય. પણ વાત એટલી છે કે તમે બધાએ જે રેલી કાઢી એ અમને પોતાને એવું લાગે છે કે બુટલેગરોને એને પ્રોત્સાહન આપવા માટે અને ડ્રગ્સ હોય, દારૂ હોય, ગાંજો હોય કે કેફી પદાર્થો વેચવાવાળાને પ્રોત્સાહન આપતું આ એક રેલીનું આયોજન કર્યું હોય અમને પોતાને લાગે. ખાસ કરીને હમણાં આવતા હતા આપણે હિંમતનગરથી, તો ઓલા બુટલેગરો અને ભાજપના મળતિયાઓ ભેગા થઈ અને પોલીસના નામે વિરોધ કરવા આવ્યા હતા. મેં જોયા કે પોલીસ પરિવારના તો કોઈ હતા નહીં, ભાજપના હોદ્દેદારો હતા અને બીજા બુટલેગરોએ મોકલેલા લોકો હતા. પણ વિરોધ શેનો કરે છે? આજે મારે તમને પૂછવું છે કે તમારા વિસ્તારમાં દારૂ મળે છે કે નથી મળતો? કેટલાના વિસ્તારમાં મળે? હાથ ઊંચો કરો તો. પાણી ના મળે ગુજરાતમાં, પણ દારૂ તો હવે હોમ ડિલિવરી મળે. અને કદાચ હવે તો પેલું ગૂગલ નું લોકેશન નાખો ને તો ફોન કરવાની જરૂર ના પડે, લોકેશન પર સીધી જ ડિલિવરી થાય. ત્યાં જઈને જે રજૂઆતો કરી કે જિગ્નેશભાઈની રજૂઆત નથી, પણ આખા ગુજરાતની માતાઓ બહેનોનું જે દર્દ હતું એ દર્દની રજૂઆત હતી. આ તરફ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પણ નામ લીધા વિના જિગ્નેશ મેવાણી પર પ્રહાર કર્યા. નાની મોટી ભૂલો થતી હશે, અને જો ભૂલ કોઈ વ્યક્તિ કરે, કોઈ અધિકારી કરે, કોઈ કર્મચારી કરે તો એને નશ્વર કરવા માટે અમે લોકો બેઠા છીએ. ડિપાર્ટમેન્ટના લોકો છે, પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીના કર્મચારીને કંઈ કહી જાય, તમારા અધિકારી કર્મચારી કંઈ કહી જાય તો એ ટોલરેટ કરવાની કાંઈ જરૂર નથી. You are the leader of the force. And it is your responsibility. એ તમારી જવાબદારી પણ છે અને એ તમારી ડ્યુટી પણ છે. કોંગ્રેસ જે પાર્ટી છે એના ધારાસભ્યશ્રી છે, તો ડેફિનેટલી અમારા બધાની અને સાથે ગુજરાતની અપેક્ષા એ જ હોય કે એમણે જે પણ કોઈ રજૂઆત કરી છે એ એમને તો અધિકાર આપવામાં આવ્યો છે કે યોગ્ય ફોરમમાં, સચિવાલયની અંદર, ગૃહમાં, ગમે ત્યાં પોતાની યોગ્ય રજૂઆત કરી શકે છે. અને આશા અને અપેક્ષા એ જ છે કે એ પોતાની રજૂઆત કરે અને અમને ખાતરી છે કે જે પ્રમાણે માન્ય મુખ્યમંત્રી શ્રી 182 ધારાસભ્યોની તમામ રજૂઆત સાંભળતા હોય છે એ પ્રમાણે ગુજરાતની જે સરકાર છે કામ કરી રહી છે.